હાલો મિત્રો, કેમ છો? મજામાં જ હશો ને મિત્રો? સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. બધા મિત્રોને મહાદેવને હર. આજે આપણે જઈ રહ્યા છીએ મિત્રો બાવીસી માતાજીનું મંદિરે, જ્યાં એકસાથે બાવીસી માતાજી વિરાજે છે. ત્યારબાદ તમને આપણે જણાવશું કે એ મંદિર ક્યાં આવ્યું છે મિત્રો. દેખાડશું તમને આપણે કે કઈ જગ્યાએ આવ્યું છે. ચાલો આપણે બાવીસી માતાજીના મંદિરે મળીએ. તો હાલો મિત્રો, તમે જોવો છો ને એનો રસ્તો આપણે ભૂલા પડી ગયા હતા. હવે આપણે હવે રસ્તો ગોતી છે. આ બાજુ કી બાજુ જવાનું છે. પૂછતા આવી છીએ હવે આપણે. આમાં અમારી ચેનલને તમે મિત્રો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખજો મિત્રો જય બાવીસીમાં, અને સપોર્ટ કરતા જ રહેજો મિત્રો. તમને આપણે હિંમત ના હારીએ. હા, નવા મંદિરના દર્શન કરાવીએ મિત્રો. જોવો પાછળ તમે આવા રસ્તામાં નીકળ્યા છે. ચાલો મળીએ આપણે આગળ બાવીસી માતાજીના મંદિરે. હવે ચાલો મિત્રો, આપણે પૂગી ગયા છીએ બાવીસી માના મંદિરે. આ છે આપણું બાવીસી માનું મંદિર મિત્રો. તમને આપણે અંદરથી દર્શન કરાવશું. આપણે રસ્તામાં ભૂલા પડી ગયા હતા, અને આ એનો વ્યૂ છે મિત્રો. જુઓ કેમ છે વ્યૂ, ઘટે કાંઈ. પછી ભૂલા પડ્યા પછી છે ને મિત્રો, આપણે મંદિરનો એક ભાઈ મળ્યા હતા, એને પૂછ્યું, એની આપણે રસ્તો કીધો કે અહીંથી જવાનું છે. પછી આપણે આવ્યા મંદિરે. તો મિત્રો ખાસ કરીને તમે મારા વિડીયોને લાઈક અને શેર કરજો મિત્રો. તમને આપણે અહીંયા એક સાથે બાવીસીમાં વિરાજે છે એના પણ તમને દર્શન કરાવશું. જો હવે જંગલમાં આવેલું છે મિત્રો બાવીસી માતાજીનું મંદિર. સાથે વાછડા દાદાનું પણ મંદિર છે મિત્રો. આપણે તમને વાછડા દાદાને પણ દર્શન કરાવશી. અને અહીંનો તમે નજારો જોવો કેમ છે મિત્રો, વ્યૂ ઘટે નહીં કાંઈ. ચાલો આપણે તમને મંદિર તરફ લઈ જઈએ. હવે આ છે આપણું બાવીસી માતાજીનું મંદિર મિત્રો. ચાલો આપણે તમને મંદિર અંદર દર્શન કરાવી, મળીએ મંદિર અંદર. ચાલો મિત્રો. તો ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ બાવીસી માના મંદિર આગળ. આ છે આપણો મિત્રો ગેટ મંદિરનો. અને અહીંયા મિત્રો બહારની તરફ એક વડલો આવેલો છે, અને આ એકદમ જંગલમાં આવેલો છે. જોવો તમે આ વડલો છે મિત્રો. ચાલો તમને આપણે અંદર દર્શન કરાવી બાવીસી માના. ચાલો મિત્રો, આપણે તમને મંદિરે લઈ જઈએ દર્શન કરાવવા. આ છે મિત્રો મંદિરનો બહારનો નજારો મિત્રો. આ છે આપણું બાવીસી માનું મંદિર. ચાલો મિત્રો, આપણે તમને બાવીસી માના દર્શન કરાવીએ અંદર. ચાલો મંદિર અંદર જાય મિત્રો. અને મિત્રો ખાસ કરીને કોમેન્ટમાં લખજો જય બાવીસીમાં, જેથી કરીને આપણે અવાનવા વિડીયો જોવા માટે અમારા વિડીયોને તમે કેવાક લાગે એ પણ અમને કોમેન્ટમાં જણાવજો. અને આ મિત્રો ખાસ કરીને આપણે મંદિર અંદર ચાલો તમને હવે બાવીસી માના દર્શન કરાવીએ. આ મિત્રો મંદિરનું દર્શન કરજો તમે. આ છે મિત્રો બાવીસીમાં. આપણે એક સાથે બાવીસી માતાજી વિરાજે હો મિત્રો. અહીંયા જોઈ લો મિત્રો, દર્શન કરી લેજો બધા. કોમેન્ટમાં લખજો જય બાવીસીમાં મિત્રો. જય બાવીસીમાં. ચાલો મિત્રો, આપણે તમને બાવીસી માના દર્શન કરાવ્યા. ચાલો મિત્રો, ત્યારબાદ આપણે વાછડા દાદાના દર્શન કરી મિત્રો. આપણે બાવીસી માના દર્શન કર્યા ને, હવે વાછડા દાદાના મંદિરના દર્શન કરીએ. ચાલો તમને વાછડા દાદાના મંદિરના દર્શન કરાવીએ મિત્રો.
ચાલો મિત્રો આપણે તમને વાસણા દરિયાના દર્શન કરાવી. એકવાર તમે જોઈ લો એનું બહારનું વ્યૂ મંદિરનું. હાલો આપણે તમને વાસણા દરિયાના દર્શન કરાવી. જય વાસણા દરિયા. કોમેન્ટ કરજો મિત્રો. જય વાસણા દરિયા. કોમેન્ટમાં મિત્રો લખજો જય વાસણા દાદા. આપણે તમને વાસણા દાદાને દર્શન કરાવ્યા. હાલો તમને બહારની તરફનું થોડુંક વ્યૂ દેખાડી. ત્યારબાદ મિત્રો અહીંયા માતાજીનો ધૂણો પણ આવેલો છે. હાલો મિત્રો બહાર એક નાનું પણ મંદિર આવેલું છે. આ છે મિત્રો બહારનું વ્યૂ. હા તમે પાછળથી જુઓ મિત્રો. આ મિત્રો આપણે અંદરનું છે મિત્રો વ્યૂ. મંદિરની તરફ મિત્રો આવું આવેલું છે. ગાર્ડન છે થોડુંક. અહીંયા મંદિરે આપણે આવીએ એટલે અહીંયા આપણે ગાર્ડન પણ થોડુંક જોવા મળે છે. ચાલો મિત્રો આપણે તમને ગાર્ડન દેખાડ્યું. તો ત્યારબાદ મિત્રો અહીંથી આપણે તમને મંદિર દેખાડીએ થોડુંક. અહીંથી મંદિર આવું દેખાય છે મિત્રો. ચાલો મિત્રો હવે આ વિડીયો આપણે મિત્રો સ્ટોપ કરીએ. फूल का पेड़ और माता जी दोनों ही विराजमान थे कुछ नहीं था। बाद में ये आप सबने ये किया 40 साल हो गए आपको 40 साल बहुत ज्यादा टाइम है। पहले मंदिर कैसा बना था इधर? मंदिर कैसा था इधर? मंदिर नहीं था पहले मंदिर नहीं था ना, तो आप कहाँ रहते थे पहले? वो पट में सोता था। अच्छा इधर इधर ये मंदिर पे पहले मंदिर नहीं थे? माता जी के सामने में एक हिरन पगला था, हिरन पगला पर सोता था मैं, छोटा था इतना बड़ा। તો મિત્રો અહીંયા બાપુએ આપણે થોડોક ઇતિહાસ જણાવ્યો મિત્રો. અહીંયા પેલા બાપુ હતા. આ બાપુ જણાવ્યું કે અહીંયા હું પેલા મંદિરમાં કાંઈ હતું નહીં મિત્રો. ત્યાં ખાલી એક ઓટો જ હતો. 22 માનું મંદિરનો ઓટો જ હતો અહીંયા ખાલી મિત્રો આ મંદિરમાં. અને અહીંયા બાપુ પેલા હે ને મિત્રો ઓટા હતો ત્યારે નીચે જમીનમાં હુતા કાંટા હતા અહીંયા બાપુ. ई वक्त ना से बापू અહીંયા टीवी हो तो मेरे पास आ जाएगा। टीवी है मेरे पास। तो मित्रों बापू તમે જો આ આપણા મિત્રો બાપુ દાંતેશ્વર બાપુ હે. અહીંયા પણ બાપુ જાતા. मित्र आ अपने 22 माताजी ना सेवक बापू है जो छो मेरा फोटो है। हाँ बापू नो फोटो अने तमने मित्र आपने घणा समय पहला आपने तमने वीडियो में आपने तमने मित्र देखाड्या था. बापू नु मंदिरे गया था. ये बालवा का है, बाबा जी है, मैं बैठा है यहाँ पर। एक से अकाउंट कुंड का हवन कराते, मेरे बाग में बैठा है। एक बाबा जी आया था, जोधपुर का है, पटेल है। नवरात्रि का सपना देख रहा था। मैं 9 दिन उपास रहता यहाँ। एक रात को सोया था, बादशाह दादा आके यहाँ खड़ा था।
मेरा निजा टूटा तो देखा बाछड़ा टूटा नहीं है पता उसको दोनों माता जी को उसको बढ़िया है। और बाछड़ा टूटा हुआ रहता है, वहाँ मंदिर की डेरी है, वहां से हवन करा के इसको यहाँ लाया है। वो 151 कुंड का हवन हुआ था यहाँ, चारों बगल बूंदी बैठ गया। बूंदी रोटी दाल भात 15 दिन चालू रखा था मैंने। 4 दिन का हवन था, 151 में स्त्री पुरुष का किया था उसने। आपने इधर ही किया था? इधर ही किया था? तो उसमें का फोटो है मेरा बैठा हुआ, उसमें का वो उसका हुआ 30 बरस हुआ। हाँ तभी ना, तब तो हम लोग छोटे होंगे ना, इतने थे। उसका तो काफी समय हो उस समय गया। में साइकिल लेकर जोधपुर जाया करता। हाँ तो इसीलिए वो काफी साल हो गए ना। आपका गाड़ी जाता है उसको जाने नहीं देगा आगे, हाँ और साइकिल मेरा आगे जाएगा। ऐसा। जीप का गाड़ी निकलेगा रोड पर से, उसको मैं डिस्पेच करके मेरा साइकिल आगे भाग जाता था। फिर ऐसा बोलता तुम मर जाएगा, हमारा आ जा सामने। मैं अभी नहीं पीता है बीड़ी, बंद। ચાલો મિત્રો, આ વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરી છે અને ફરી મળશું આપણે અવાનવા વિડીયોમાં. તો અમારા વિડીયો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમને પણ થોડીક આનંદ આવે અને મહેનત કરી છે એ પ્રમાણે તમે મિત્રો અને આવા મંદિરોનું કે લોકેશન તમારા ધ્યાનમાં હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો. જેથી કરીને અમે આવા નવા નવા બ્લોગ તમારી સામે મૂકી શકીએ. તો ચાલો મિત્રો, બધા મિત્રોને જય 22માં. ફરી મળીશું બીજા વિડીયોમાં.